નમસ્કાર, હું પ્રવીણ. આજે એવા વિષય પર ચર્ચા, કદાચ મીડિયા ડિબેટોનું એક ગ્રામર સેટ જે થઈ ગયું છે, એમાં એમ કહેવાય છે કે બહુ ડ્રાય સબ્જેક્ટ છે. આમાં જ્યાં સુધી નેતાઓની હુસાતુસી ન હોય ત્યાં સુધી ડિબેટ જોવાની મજા ન આવે. પણ જીએસટીવી એક માધ્યમ તરીકે એવા વિષયને વધારે પ્રાથમિકતા આપે છે જે હર ઘર અને દરેક વ્યક્તિને અસર કરે છે. મુદ્દો બચતનો છે, મુદ્દો મોંઘવારીનો છે. અને મોંઘવારી એ હદે છે કે ભારતીય પરિવારોની હાઉસ હોલ્ડ સેવિંગ એટલે કે બચત 50 વર્ષના તળિયે છે. આ અમે નહીં, પરંતુ આરબીઆઈ નો રિપોર્ટ કહે છે. એવા તો કયા કારણો છે? એક મુખ્ય કારણ આરબીઆઈએ મોંઘવારી આપ્યું છે કે બચત ઓછી થવા પાછળનું કારણ શું? પહેલાનો સમય હતો સોનાની બચત થતી, સોનું ઘરમાં રાખતા. બાદમાં પાઈની બચત થાય તો સમસ્યા આવે તો કામ લાગે, પ્રસંગમાં કામ લાગે. પણ વર્તમાન સમયમાં જે રિપોર્ટમાં કહેવાયું છે કે લોકો લોન લઈને શોખ કે જરૂરિયાત પૂરી કરે છે, એ વાત અલગ છે. કદાચ જે દાવા થાય છે પર કેપિટા ઇન્કમના અથવા તો મોંઘવારી ઘટાડવાના, હમણાં જ એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયા ઘટાડ્યા, પણ 1-1.5 વર્ષથી જે ભાવ વધારો હતો, એ ભાવ વધારાના કારણે ઘણી જગ્યાએ તમે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર તો આપી દીધા, પણ 1100 રૂપિયાનું સિલિન્ડર ભરાવવું કેટલા પરિવારને પોસાય? કોરોના ગયો, તમામને પોતાના જીવનની ફિકર હતી, બચીશું કે નહીં. ચૂપકે સબસિડી બંધ કરી દેવાય, જેની કોઈ ચર્ચા પણ નથી. આમાં જ્યાં સુધી સમાચાર માધ્યમોમાં અમુક માહિતીઓ જીવતી હોય ત્યાં સુધી માહિતી જીવે, બાદમાં વસ્તુ આગળ નીકળી જાય. તો 50 વર્ષના તળિયે જો પરિવારોની બચત હોય, હાઉસ હોલ્ડ ઇન્કમ હોય, આરબીઆઈ કહેતું હોય કે અત્યારે જરૂરિયાત અને શોખ, હાલે એમ કહેશો કે એસયુવી કાર માટે તો વેઇટિંગ છે 6 મહિનાનું, પણ એ ક્લાસ માટે છે જે 25 થી 30 લાખની કાર અફોર્ડ કરી શકે છે. પણ મધ્યમ વર્ગ કે એક વચારે વધુ એક કેટેગરી ઉમેરાય છે, અપર મિડલ ક્લાસ. શું એની બંધમુઠ્ઠી જેવી સ્થિતિ છે? રહી ન રહી શકે કે કહી બી ન શકે? તો આ પરિસ્થિતિમાં કારણો શું છે એ શોધવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે આજે કોઈ પોલિટિકલ પ્રવક્તાઓ નહીં જોડાય કોઈ પાર્ટીમાંથી, બે ખાસ મહેમાન જોડાશે ને વિષય નિષ્ણાંત છે. બંનેનું સ્વાગત છે. ડોક્ટર હેમંત કુમાર શાહ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે. શાહ સાહેબ, આપનું સ્વાગત છે. અને દિનેશ વોરાજી આપણી સાથે જોડાશે દિલ્હી. દિનેશજી, આપનું પણ સ્વાગત છે. હેમંતભાઈ, આપથી શરૂઆત કરીએ. જે આરબીઆઈ નો રિપોર્ટ આવ્યો અને એમ કહેવાય છે કે 50 વર્ષના સૌથી નીચલા સ્તરે જો હાઉસ હોલ્ડ સેવિંગ હોય, પરિવારોની બચત હોય, એનું મુખ્ય કારણ મોંઘવારી પણ છે. આંકડાઓ જાહેરાતોમાં કંઈક અલગ પીરસાય છે, પણ બાકી બધી વસ્તુઓ પણ છે કે લોકો લોન પર જીવી રહ્યા છે. એ તો વાત તથ્ય છે અને હકીકત છે. પણ 50 વર્ષના તળિયે હાઉસ હોલ્ડ સેવિંગ જવાનું મુખ્ય કારણ આપ શું માની રહ્યા છો? કેમ કે આ રિપોર્ટ આવ્યા બાદ ઘણા બધા એક્સપર્ટ્સ વાત કરી રહ્યા છે કે આના ઘણા બધા કારણો છે. મોંઘવારી તો છે જ. આપના મતે કયું કારણ હોઈ શકે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે આંકડા આપીને વાત કરી કે બચત દર એ છેલ્લા 50 વર્ષમાં સૌથી નીચો ગયો છે, એ એમ બતાવે છે કે દેશના અર્થતંત્રને જેટલું ફૂલ ગુલાબી બતાવવામાં આવે એટલું ફૂલ ગુલાબી નથી. અને માની લઈએ કે દેશનું અર્થતંત્ર ફૂલ ગુલાબી છે, તો પણ પરિવારોનું અર્થતંત્ર ફૂલ ગુલાબી નથી, એ બહુ સ્પષ્ટ થાય છે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટને આધારે. રિઝર્વ બેંકે બહુ જ સાચી વાત કરી છે કે બચતનો દર બહુ નીચો ગયો છે, છેલ્લા 50 વર્ષમાં સૌથી નીચો છે. અને એનું એક અગત્યનું કારણ અથવા કદાચ સૌથી મોટું કારણ એ મોંઘવારી છે. એનો અર્થ એવો થાય છે કે જો મોંઘવારી ના હોત અને સાથે સાથે દેશના લોકોની આવકમાં વધારો થયો હોત તો કદાચ બચતનો દર આટલો નીચો ના ગયો હોત. બે બાબતો અહીંયા મહત્વની છે. એક તો એ છે કે જ્યારે ભાવ વધે છે ત્યારે લોકોની જે આવક છે એમાં વધારો થાય તો વાંધો ના આવે, પણ મોંઘવારી જેટલા પ્રમાણમાં વધે છે એટલા પ્રમાણમાં લોકોની આવકમાં વધારો થતો નથી.
દાખલા તરીકે ફુગાવાનો દર 6% હોય અને મારી આવક 10,000 રૂપિયા જેટલી હોય મહિને, તો એમાં 600 રૂપિયાનો વધારો થાય તો મને વાંધો ના આવે, મારી સ્થિતિ એવી ને એવી રહે. તો હું 10,000 રૂપિયામાંથી માની લો કે 50 રૂપિયાની બચત કરતો હોઉં તો એ બચત કરવાનું ચાલુ રાખું. પણ જો 6%નો ફુગાવો થાય અને મારી આવક 10,000 જ રહે, એમાં પેલા 600 જેટલો વધારો ના થાય ફુગાવાના દર જેટલો, તો પરિણામ એ આવે કે મારી 50 રૂપિયાની જે બચત હતી એ ધોવાઈ જાય અને બાકીના જો મારે ખર્ચો કરવાનો હોય તો બાકીના 540 રૂપિયાની મારે ઉધારી લેવી પડે, એટલે કે મારે લોન લેવી પડે, મારે દેવું કરવું પડે. બરાબર આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે દેશમાં જોવાઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એના આંકડા આપ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ મામલો આપણે ધ્યાનમાં લેવો અને તે એ છે કે ભારતનો જે બચતનો દર છે, જેને સેવિંગ્સ ઇન્કમ રેશિયો અથવા તો સેવિંગ્સ જીડીપી રેશિયો તરીકે ઓળખવામાં આવે, એટલે કે આખા દેશની જે આવક છે જીડીપી, એમાંથી કેટલા પ્રમાણમાં બચત થાય છે, તો એને આ જીડીપી સેવિંગ્સ જીડીપી રેશિયા તરીકે ઓળખવામાં આવે. આ રેશિયો 1951 થી શરૂ કરીને 2021 સુધી એ 28.2% જેટલો હતો. હવે એટલો બધો નીચો જતો રહ્યો 6%ની આસપાસ કે જે રિઝર્વ બેંક કહે છે કે છેલ્લા 50 વર્ષમાં સૌથી નીચો છે. બહુ ગંભીર મામલો છે આ. એનું કારણ એ છે કે પહેલા પણ એકવાર 1954માં એકવાર આ 7.9% જેટલો થઈ, પણ એ પછી આટલો બધો નીચો સેવિંગ્સ જીડીપી રેશિયો કોઈ દાડો થયો નથી અને એટલા માટે રિઝર્વ બેંક એમ કહે છે કે છેલ્લા 50 વર્ષમાં સૌથી નીચો ગયો છે. બહુ મજબૂત કારણ તે મોંઘવારી. 200 રૂપિયા ગેસના બાટલાને ઘટાડવામાં આવ્યા. ડોક્ટર હેમંત કુમાર શાહ, હું આપણી નોર્મલી ડિબેટમાં ઇન્ટરપ્શન નથી હોતું, પણ એક નાનો સવાલ જે સૂજે છે, જો આરબીઆઈ સ્વીકારતી હોય કે મુખ્ય કારણ મોંઘવારી છે, સરકાર સિલિન્ડરમાં 200 રૂપિયાએ ભાવનો ઘટાડો કરીને જે જાહેરાતો થઈ રહી છે, આમ તો સરકારી આંકડા તો આમ જનતાને ક્યાં સમજમાં આવે છે, તો આજે બહુ મોટું કોન્ટ્રાડિક્શન છે. આ આરબીઆઈ નું સર્ટિફિકેટ છે, આ મુદ્દા પર એટલી બધી ચર્ચા નથી થતી, તો આ કેવડું મોટું કોન્ટ્રાડિક્શન? આપની વાત બિલકુલ સાચી છે. સરકારે રિઝર્વ બેંકના રિપોર્ટને ધ્યાનમાં લેવાની જરૂર. એક બીજો અગત્યનો મુદ્દો પણ આને અમે છે ને અર્થશાસ્ત્રમાં એક ચક્ર હોય છે એવું અમે ભણીએ છીએ અને ભણાવીએ. ચક્ર શું છે? જો બચત ઘટે તો બેંકો પાસે બચત ઓછી આવે, બચત ઓછી આવે તો મૂડીરોકાણ ઓછું થાય, મૂડીરોકાણ ઓછું થાય તો ઉત્પાદન ઓછું થાય, ઉત્પાદન ઓછું થાય છે એ જેમ બતાવે છે કે જીડીપીમાં જેટલો વૃદ્ધિ દર થવો જોઈએ, ઊંચો થવો જોઈએ એટલો ના થાય. હવે આપણે દેશના વિકાસનું એક અગત્યનો માપદંડ એ કોને સમજીએ છીએ? એ તો આપણે જીડીપીના વૃદ્ધિ દરને સમજીએ. જો જીડીપીના વૃદ્ધિ દરમાં આ અસર કરે છે લાંબે ગાળે, લાંબો ગાળો એટલે બહુ લાંબો ગાળો નહીં, આ 2-4 મહિનાનો ગાળો છે, એમાં જો એ અસર કરે છે તો એ ખરેખર ભારે મોટી મુસીબત ઉભી કરે છે. આપણે એમ કહી રહ્યા છીએ કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાની છે. હવે $5 ટ્રિલિયન બનવાની જે વાત હતી એ તો 2024માં પૂરી થાય છે, કારણ કે આ જે વાત કરવામાં આવી હતી એ તો 2019ની ચૂંટણી લોકસભાની એ પછી તરત કરવામાં આવી. તો 2024 હવે આવી રહી છે. $5 ટ્રિલિયન ઇકોનોમીનો તો સવાલ જ ઉભો નથી થતો, કારણ કે અત્યારે માંડ આપણે $3.25 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચેલા છીએ, માંડ પહોંચ્યા છે. આ પ્રકારના સંજોગોમાં જો બચત ઓછી થાય, મૂડીરોકાણ ઓછું થાય, ઉત્પાદન ઓછું થાય તો આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી 2027-28માં નહીં પહોંચી. બહુ સાચી વાત કરી છે. આ જે ચક્ર છે, જે ચક્ર છે અર્થતંત્રનો એક સર્ક્યુલર ફ્લો છે, એને આપણે સમજતા નથી. સરકાર પોતે આ બાબતને ધ્યાનમાં લેતી નથી. બહુ જ ખોટા ખર્ચા સરકાર કરી રહી છે. તમે જુઓ અત્યારે તમે
જોઈ રહ્યા છો, ખાસ કરીને ગુજરાતમાં દેખાઈ રહ્યું છે અત્યારે ઓકે. કે આ નારી શક્તિ વંદના અધિનિયમ આવ્યો, એટલે કે મહિલાઓને માટે અનામત ઊભી થઈ, એનો કાયદો પસાર થયો. એના વિશે તો કેટલા બધા પોસ્ટર લાગી ગયા છે. રાઈટ, અને પોસ્ટરો આ પ્રકારે પોસ્ટરો પાછળ ખર્ચવાના. રાઈટ, તો આ કદાચ એ તમારો મુદ્દો બહુ વેલિડ છે કે સરકાર ગરીબોને જે અનાજ આપવાનું છે, જે ખાદ્ય ચીજો આપવાની છે, જે જીવન જરૂરિયાતની ચીજો મળવી જોઈએ બજારમાંથી, રાઈટ, એ ઓછા કરવાને માટે કોઈ વ્યવસ્થા કરવા માટે ખર્ચ કરવાનું તમને છૂટતું નથી, એ દેખાઈ આવે. ओके दिनेश जी 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 हेमंत जी ने जैसे बात की कि अभी ये है कि सेविंग्स कम है और 50 साल के सबसे निचले स्तर पर तो खर्च भी कम करेंगे, लेकिन एक मुद्दा ये भी है कि लोग क्रेडिट कार्ड पे या लोन्स पे क्या जी रहे हैं. दूसरी बात ये कि कॉन्ट्राडिक्ट करता है आरबीआई का रिपोर्ट सरकार के दावों का. और तीसरी बात यह है कि आंकड़े हमेशा दिखाते कम है, छिपाते ज्यादा है. लेकिन ये क्या परिस्थिति हो गई? 5 ट्रिलियन काफी कुछ गोल थे जो 2022 में क्लियर होने वाले थे, लेकिन वो गोल थोड़े से शिफ्ट हो गए. जैसे किसानों की आय 2 गुना करने की बात थी, लेकिन वो अभी उसके बारे में कोई भी सरकार का प्रवक्ता उसके बारे में बात नहीं करता. दूसरी बात, ये रिपोर्ट को आप किस तरह से देख रहे हो इलेक्शन से पहले, क्योंकि आरबीआई का यह क्या रेड सिग्नल है सरकार के लिए? जी आप सबको नमस्कार. मैंने हेमंत भाई की बात बड़े गौर से सुनी और गुजराती थोड़ी कम समझ आती है, लेकिन जितनी समझ आई तो मैं उनकी बात से 100% सहमत हूं. और अब उससे आगे चलता हूं मैं. आपका प्रश्न बहुत वाजिब है. देखिए, किसी भी देश की अर्थव्यवस्था और उसकी ग्रोथ जो होती है वो उस देश के नागरिकों की सेविंग्स के रेट पर डिपेंड करती है. सेविंग्स अगर ऑप्टिमम है, एक ऑप्टिमम सेविंग मानी जाती है कि 1/3, यानी कि आपकी जितनी इनकम है, अगर 100 रुपया इनकम है आपकी, तो उम्मीद की जाती है कि आप उसमें से 33 रुपए 35 रुपए बचाएंगे और बाकी जो 65 रुपए बचेंगे उसको आप स्पेंड करेंगे. ये एक ऑप्टिमम अर्थशास्त्री जो बोलते हैं कि ये एक रेशो है. कभी कभी ये रेशो 37% तक भी आ जाती है, जो और भी अच्छी है, और बहुत ऊपर खींच लो तो 40% तक आती है. बहुत सारे अर्थशास्त्री कहते हैं कि अगर आपको 8% की ग्रोथ चाहिए, जीडीपी की रियल ग्रोथ चाहिए, तो आपको 37 और 40% के बीच की सेविंग चाहिए होगी. अब भारत के अंदर जो सेविंग्स हैं वो किस पर डिपेंड करती है, उस पर भी आता है. लेकिन एक छोटा सा फॉर्मूला मैं समझाना चाहूंगा जो बहुत सारे अर्थशास्त्री कोट भी करते हैं. एक किसान जब अपनी फसल लगाता है तो उसकी जो उसमें उपज होती है तो उसका वो करीब करीब समझो एक स्पेकुलेशन के हिसाब से 10% जो उपज होती है ना बीज के रूप में रख लेता है उसको, और बाकी 90% बाजार में बेचेगा या फिर अपनी जरूरत के लिए रखेगा. लेकिन बीज के लिए 10% रखता है. बीज के लिए 10% इसलिए रखता है कि अगली बार जब ये 10% बीज जो लगाएगा तो उतनी ही उपज मिलेगी जितनी उसको इस साल मिली है. अगर वो 12% की उसमें सेविंग कर लेता है बीज की, तो फिर उसकी ग्रोथ वहां पे बढ़ जाती है और वहां पे ज्यादा क्रॉप उसकी हो सकती है अगर जमीन भी उसके पास है. अब एक दूसरा एग्जांपल लो यहां पर कि अगर उसके बीज यानी कि उपज कम हुई और बेचारा 5% ही रख पाया, और अगले साल जब उसको लगाने की बारी होगी तो बाकी जो 5% बीज चाहिए होगा उसको बाजार से लेना पड़ेगा, उसके लिए पैसे खर्च करने पड़ेंगे, उधार लेना पड़ेगा, वो उसको ब्याज पे मिलेगा. तो इसका मतलब उसका कैपिटल एक्सपेंडिचर जो था वो बढ़ गया. तो उसकी इनकम में से जो होगी उसमें से वो भी कट जाएगा, क्योंकि पहले तो अगले साल के लिए फिर 10% निकालेगा, प्लस जो पिछले साल लोन लिया वो वापस करेगा. तो ये बेसिक ग्रोथ का मॉडल जो होता है ना वो ये होता है. दूसरी बात, यहां पर जो हमारी सेविंग्स का रेट है, जैसे मैंने बताया कि वो 65-35 के ऊपर चलता है. यानी कि 65 आप पैसा जो मिलता है वो स्पेंड करते हो और 35 जो है आप सेव करते हो. अगर आप 1960 का हमारा सेविंग्स रेट देखो तो बहुत कम है, क्योंकि तनख्वाहें भी कम थी, कमाई कम थी, तो 10% के आसपास सेविंग रेट था. 2011 के आसपास हमारा सेविंग इंडिया का वन ऑफ द बेस्ट सेविंग रेट आता है जो 37% है. और मैं आपको एक बताऊं कि ये 2004 और 2010-11 के बीच की जो हमारी ग्रोथ है, जो जीडीपी ग्रोथ है, वो इंडिया की ऑल टाइम बेस्ट ग्रोथ है. मैं आपको बताऊं जो पूरे जीडीपी की आप देखोगे.
लेकिन 2021 आते आते ये हमारी सेविंग्स डाउन होके टोटल सेविंग्स तो 30% पे आ जाती हैं। अब ये हमने 30% की सेविंग आई। अब आपने क्वेश्चन किया कि ये 5% है जो मैं बात करने जा रहा हूं कि अभी 5.1 पे आई है, जो करीब करीब 2020-21 में 11.5 थी, फिर 21-22 के अंदर 7.2% हो गई, अब गिर के 5.1% हो गई। ये जितनी भी सेविंग्स होती हैं, सपोज करो 100 में से 30 की हैं, तो 100 में से 30 में से क्या होता है कि जो 2/3 सेविंग्स होती हैं, जो 65% 66% की होती हैं, उसे नॉन फाइनेंशियल सेविंग कहते हैं। नॉन फाइनेंशियल सेविंग्स जो होती हैं, जैसे कि आपका रियल्टी सेक्टर, अपने घर में इन्वेस्ट करोगे, गोल्ड में इन्वेस्ट करोगे, व्हीकल में इन्वेस्ट करोगे, तो इससे सरकार को कोई फायदा नहीं होता सिवाय इसके कि उसको टैक्स मिल जाएगा थोड़ा सा। लेकिन बाकी जो 35%, बाकी जो इसका 35% जो टोटल का, यानी कि 30 रुपए में से अगर और 20 रुपए निकलेगा तो सिर्फ 10 रुपए बचता है जो बैंक में जाता है। और बैंक में जो पैसा जाता है वो लिक्विड कैश होता है, एफडी में होता है, सेविंग्स में होता है, कभी कभी वो इंश्योरेंस में चला जाता है। तो सरकार इस पैसे का उपयोग करती है। अब ये नॉर्मली कोर्स में क्या होता था कि ये 10 रुपया जो होता था 100 में से, ये सेविंग के रूप में लिक्विड में बैंक में चला जाता था, या बैंक के जैसी जो बाकी इंस्टीट्यूशंस हैं। ये पैसा घटना शुरू हो गया। ये पैसा जो लगभग 2020-21 में 11.5 था, जो कि फाइनेंशियल एसेट्स इसको कहते हैं, जो मैंने पहले गिनाए वो नॉन फाइनेंशियल एसेट्स 66% के होते हैं। तो फाइनेंशियल एसेट जो 11.5% था 2021 में, वो 21-22 में घट के 7.2 हुआ और अब घट के 5.1 हुआ। ये चिंता की रेखाएं हैं। अब यहां पर वित्त मंत्री क्या कहती है कि नहीं नहीं, ये पैसा दूसरी जगह इन्वेस्ट हो गया है नॉन फाइनेंशियल के अंदर, तो वो भी सरकार के लिए फायदेमंद है। मुझे नहीं समझ आया कैसे फायदेमंद है, क्योंकि ये जो पैसा बैंक में है, सरकार इसको बोरो करती है। बोरिंग कहां से होती है? जैसे इस साल की 17-18 लाख करोड़ की बोरिंग है, या 20 लाख करोड़ के आसपास की सरकार की बोरिंग है। बोरिंग कहां से करेगा? बोरिंग आपकी सेविंग से करेगा। मैं आपको बताऊं सर, दिनेश जी, एक मिनट, जो ईपीएफओ का अभी जो न्यूज आया उसमें इंटरेस्ट बढ़ाने की बात थी, बाद में बोला गया कि नहीं, ऊपर तक जाएगा, बाद में डिसाइड करेंगे। मतलब पीछे से तो मतलब हम थोड़ी नुकसानी में चल रहे हैं। तो वही सेविंग्स की। हाँ, आ रहा हूं मैं आपके प्रश्न पे आता हूं। आपका सवाल बिल्कुल उचित है, लेकिन जब 5.1% पे हमारी सेविंग्स आई तो इसका मतलब होता है कि हम डेट में चले गए कहीं ना कहीं। जो मेरे पास लेटेस्ट डेटा है वो ये बताते हैं कि भारत के बॉटम के 50% जो व्यक्ति है, 50 करोड़ जो आदमी है बॉटम के, उनकी इनकम जो पूरी फैमिली की होती है वो करीब 7-8 हजार रुपए से नीचे है पर मंथ की। अब इसमें क्या है कि 2019 के अंदर इस 50 करोड़ के 28% लोग बहुत भारी कर्जे में थे, लेकिन 2022-23 में आते आते इसी बॉटम के 50 करोड़ के जो 40% व्यक्ति है बहुत भारी कर्जे में है। अभी कर्जा किसके लिए लिया जा रहा है? खाने पीने के सामान के लिए, दूध खरीदने के लिए, दवाइयां लेने के लिए, बच्चों की फीस देने के लिए। जब एक आम आदमी क्या कहते हैं कि इन छोटी छोटी चीजों के लिए अगर उसको लोन लेना पड़ जाए, और लोन कहां से होता है? हाई इंटरेस्ट लोन, नॉन सर्कल से लेता है, जो जान पहचान के दोस्त लोग हैं कुछ है, वो हाई इंटरेस्ट पे लेता है, 30% 35% के इंटरेस्ट पे लेता है। ये सारी की सारी दिक्कत यहां पे निकल कर आ रही है। और एक छोटी सी चीज मैं आपको यहां पे बताना चाहूंगा कि भारत के अंदर जो फाइनेंशियल लायबिलिटी थी हाउस होल्ड की, जिसे डेट कहते हैं, यानी कि क्या कहते हैं, कर्जा, जुलाई 2022 में वो 36 लाख करोड़ का था, लेकिन जुलाई 2023 में बढ़ के 43 लाख करोड़ हो गया। एक साल में जो हमारे घर हैं, आम आदमी के घर हैं, उसके ऊपर 11 लाख करोड़ का कर्जा बढ़ गया। और एक आंकड़ा और बता दूं साथ में आपको, उससे आपको पता लगेगा कि हालात कितने बुरे हैं। 2021-22 के अंदर, यानी कि सिर्फ 2 साल पहले, जो एनबीएफसी हैं हमारी, नॉन बैंकिंग फाइनेंस कॉर्पोरेशन, उन्होंने कारों के लिए, घरों के लिए, बाकी चीजों के पर्सनल लोन के लिए 21,400 करोड़ का लोन दिया। 21,400 करोड़ का। लेकिन एक साल बाद ही 21-22 के अंदर ये 21,400 करोड़ के लोन की बजाय एनबीएफसी 2,40,000 करोड़ का लोन देती है। ये लगभग 11 गुना बढ़ता है। इसका मतलब है कि लोग चीजें तो खरीद रहे हैं, लेकिन सारे के सारे हैवी डेट के अंदर हैं। ये सारी प्रॉब्लम है, मैं आपको बताऊं। और ये प्रॉब्लम डेट की इसलिए बढ़ती चली जा रही है कि आपके पास सेविंग्स नहीं है। सेविंग्स क्यों नहीं है? क्योंकि आपकी इनकम इंक्रीज नहीं हो रही है, और साथ में महंगाई बढ़ती चली जा रही है, जो हेमंत भाई ने भी कहा। जब इनकम नहीं बढ़ेगी, खर्चा बढ़ जाएगा, तो आप बोरो करोगे ना।
बोरो करोगे तो सेविंग्स नहीं होगी। तो अब आपकी जो सेविंग है 100 रुपए की कमाई में से 5.1% बची है, और ये बहुत बहुत डेंजरस लेवल है। आरबीआई ने जो कहा है मैं उससे पूर्णतः सहमत हूं। सरकार उसको डाइवर्ट करना चाहती है। सरकार उस जो हमारी गरीब की बदहाली है, जो बुरे हाल है आम आदमी के, उसको छिपाना चाहती। जो आपने वर्ड कहा कि सरकार जो दिखा रही है उससे कहीं ज्यादा वो छुपा रही है। जी જી 2 મિનિટ જેટલો સમય હેમંતજી બચ્યો છે, પણ વિકાસ તો જીડીપી નો પણ બહુ થયો છે। ગેસ, ડીઝલ અને પેટ્રોલ, હવે જે ડીઝલ પેટ્રોલના ભાવ જે ભાવે હું અને તમે દેશના નાગરિકો, ગુજરાતના નાગરિકો ભરાવી રહ્યા છે, ઘણા લાંબા ટાઈમથી રાહત નથી મળી। લોકો ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી આવે એટલીસ્ટ રાહત મળી જાય ગેસની જેમ। તો એક તો એ પણ છે। બીજી વાત કે જો આ જ સ્થિતિ રહી તો અર્થતંત્ર પર આવનાર સમયમાં કેવી અસર પડશે? મેં અગાઉ પણ કહ્યું કે બચત, આવક અને વપરાશ આ ત્રણ જે મુખ્ય ઘટકો છે એ ઘટકો અર્થતંત્ર નક્કી કરે। તમે આંકડા જુઓ તો તમને ખ્યાલ આવશે કે બચત એટલી બધી ઘટી ગઈ, 5% આસપાસ થઈ જાય બચતનો દર। એ તો ખરેખર બહુ જ ખરાબ બાબત છે। એનું કારણ એ છે કે દેશમાં જે કુલ બચત થાય છે એ કુલ બચતમાં લગભગ 80% બચત લોકો કરે। કંપનીઓ અને સંસ્થાઓ જે બચતો કરતી હોય એ તો 20% જ છે। જે લોકો બચત કરે છે, બેંકોમાં કરે છે, પોસ્ટમાં કરે છે વગેરે, એ બધી બચતોનું પ્રમાણ લગભગ 80% હોય। હવે એ ઘટી જાય તો એનો અર્થ એવો થયો કે કુલ જે ધિરાણ કરવાને માટે પૈસા પ્રાપ્ત થવા જોઈએ એ પ્રાપ્ત નહીં થાય। આ એક અગત્યનો મુદ્દો। બીજો અગત્યનો મુદ્દો એ છે કે લોકો બચત નથી કરતા તો જે કંઈ આવશ્યક જરૂરિયાતો છે તે ખરીદવાને માટે અથવા તો પોતાનું જે જીવન ધોરણનું સ્તર છે એ એટલું ને એટલું રાખવાને માટે દેવું કરે છે। હવે સવાલ એ છે કે આ દેવું એ ક્યાંથી લાવે છે? આ બહુ મહત્વનો મુદ્દો છે જે સામાન્ય રીતે આપણે વિચારતા જ નથી। આ એવું અત્યંત ઊંચા વ્યાજે સગાવાલાઓ, મિત્રો અને શાહુકારો પાસેથી લેવામાં આવતું હોય। આ વ્યાજના દરની આપણે કોઈ કલ્પના ના કરી શકીએ, એટલો બધો વ્યાજનો દર હોય। એટલે સવાલ ઉભો એ થાય છે કે આટલા ઊંચા વ્યાજના દરે જો પરિવારો દેવું લે છે પોતાનું જીવન ટકાવી રાખવાને માટે, તો એ પ્રકારની પરિસ્થિતિમાં એમની આર્થિક સ્થિતિ ભણશે છે, સુધરતી નથી। અને એટલા માટે બજારમાં જે વપરાશ ઊભી થવી જોઈએ, ખાસ કરીને ટકાઉ વસ્તુઓ માટેની વપરાશ, એટલે કે પંખો, ફ્રીજ, ટીવી, મિક્સર, સ્કૂટર, બરાબર, બાઇક, આવી બધી વસ્તુઓની જે વપરાશ ઊભી થવી જોઈએ, ખરીદી ઊભી થવી જોઈએ, તે થતી નથી। અને એટલે જીડીપી નો વૃદ્ધિ દર ઊંચો જતો નથી। તમે જુઓ અત્યારે છેલ્લા 9 વર્ષમાં, એટલે નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણો જીડીપી નો વૃદ્ધિ દર માત્ર 5.5% આસપાસ છે। અને એ આગલા 10 વર્ષમાં એટલે મનમોહનસિંહના કાળ દરમિયાન સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 7.5% જેટલો હતો। તો ચિંતાનો મુદ્દો એ છે કે આ 2% નીચો કેમ ગયો? માત્ર કોરોના કારણ છે એવું નથી। કારણ આ છે કે મોંઘવારી ખૂબ વધી છે, લોકોની બચત ઘટી છે અને માટે વપરાશ પણ ઘટી। માત્ર બચત ઘટી છે એમ નહીં, વપરાશ ઘટી છે। કારણ કે નાણાકીય આવક સ્થિર રહે છે। મારી 10,000 ની આવક એમની એમ રહેતી હોય અને બજારમાં ભાવ વધતા હોય તો એનો અર્થ એ થયો કે મારી નાણાકીય આવકની ખરીદ શક્તિ એટલે કે વાસ્તવિક આવકમાં ઘટાડો થાય। અને આ વાસ્તવિક આવક ઘટે છે એનો અર્થ એવો થાય છે કે મારી પરિસ્થિતિ વણસી છે, સુધરી નથી। એટલે જો આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બહુ ઝડપથી ઊભી કરવી હોય તો જ્યાં સુધી ગરીબોની આવક નહીં વધે અને ગરીબોની વપરાશ નહીં વધે ત્યાં સુધી એ થશે નહીં। એ વાત નક્કી છે। બહુ મોટી વાત કહી, કેમ કે જ્યારે આવક ન વધે, મોંઘવારી વધતી જાય, બચત ઘટે તો પછી માર્કેટમાં પૈસા ક્યાંથી લાવશો? સગા સંબંધીઓ પાસેથી। આમાં પઠાણી ઉઘરાણી માટે કોઈએ કિડની પણ આપી છે એવા સમાચાર ખેડાથી આવ્યા। તો વ્યાજદરથી માનીને આપણે ડ્રાઈવ પણ ચલાવીએ છીએ, પણ લોકોની
બચત ઘટી છે તો પછી ખર્ચ ક્યાંથી થઈ રહ્યો છે એ પણ એક સવાલ છે. અને સરકારના દાવા સામે આરબીઆઈનો રિપોર્ટ એક રેડ સિગ્નલ છે. અપેક્ષા પણ રાખીએ કે પેટ્રોલ ડીઝલમાં જે મોંઘવારીની માર સહન લાંબા સમયથી કરી રહ્યા છે એમાં પણ રાહતની અપેક્ષા જનતા રાખીને બેઠી છે. કેમ કે ઘણા બધા સર્વે આવ્યા કે મુખ્ય વસ્તુઓમાં થોડો કાપ મૂકી પેટ્રોલ ડીઝલમાં થોડી ખેંચ વધારવી પડે છે. કેમ કે આવક એટલી વધી નથી, મોંઘવારી વધી ગઈ. અપેક્ષા રાખીએ કે આ સ્થિતિ સુધરે, કેમ કે 5 ટ્રિલિયનનો ગોલ અચીવ કરવાનો છે. ધન્યવાદ દિનેશજી, ધન્યવાદ હેમંતજી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.